પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના સૈન્યની સાહસ અને પરાક્રમને આપી સલામી. કહ્યું, પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર થશે વાત. આતંકવાદ સામે ભારતની લડાઈ રહેશે ચાલુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ. ભારત પર આતંકવાદી હુમલાનો હવે અપાશે જડબાતોડ જવાબ. તો ન્યુક્લિયર બ્લેકમેલિંગના તાબે નહીં થવા ભર્યો હુંકાર. ઓપરેશન સિંદૂર એ ન્યાય માટે અખંડ પ્રતિજ્ઞા. ભારત પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની વાતચીતમાં શાંતિ માટે થઈ સહમતિ. મહત્વના ક્ષેત્રોથી તાત્કાલિક અસરથી સૈન્ય બળ ઘટાડવા બંને પક્ષે કરાશે વિચાર. ઓપરેશન સિંદૂર દરમિયાન રાજ્યમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે એફઆઈઆર દાખલ. સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો ધરાવતી સામગ્રી સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી હાથ ધરી કડક કાર્યવાહી. સિંહોની 16મી વસ્તી ગણતરી શરૂ થશે. 2 તબક્કામાં કુલ 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ મીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશનથી થશે ગણતરી. 2005થી 2020 સુધીમાં સિંહોની સંખ્યામાં 88% વધારો. રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદ. તાપીના કુકરમુંડામાં અને વાંકાનેરમાં 1 ઇંચથી વધુ વરસાદ. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ધરતીપુત્રો ચિંતામાં. અમેરિકા ચીન વચ્ચે ટેરિફ ડીલના પગલે વૈશ્વિક બજારોમાં રોનક. અમેરિકામાં વોલ સ્ટ્રીટ જર્નલમાં ત્રણેય મુખ્ય સૂચકાંકોમાં જોરદાર તેજી. જોકે ટેરિફ અંગે સમજૂતી સધાઈ હોવા છતાં હજી પણ કેટલીક અનિશ્ચિતતાઓ યથાવત. અને આઈપીએલ 2025ના નવા કાર્યક્રમની જાહેરાત. આગામી 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલ. 3 જૂને ફાઇનલ. તો નવા કાર્યક્રમ મુજબ 6 સ્થળોએ રમાશે મેચ. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે આઈપીએલ મેચો કરાઈ હતી રદ.